શું વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓની માનવતા મળી પરવારી છે? પાલિકાની કામગીરીમાં ફરજ બજાવતા કર્મચારીને નડેલો અકસ્માત, સારવારની જવાબદારી કોની? સારવારનો ખર્ચ આપવાની માંગણી સાથે ઈજાગ્રસ્ત કર્મચારીને પાલિકા કચેરી લાવવામાં આવ્યો. જેઓનું ચાલુ ડ્યુટી પર ફરજ ઉપર અકસ્માત થતા એમને હાલ એમ્બ્યુલન્સ પર દીધો કે ઉપર જે પિંજરું છે ઝાડ સાથે ટકરાઈને એમને પર પડ્યું અને નીચે પડ્યા. એમને સોકેટનો પ્રોબ્લેમ આવ્યો. બરોડાની અંદર કોઈ પણ જગ્યાએ આવી સર્જરી નથી થતી એટલે એ લોકો પ્રાઇવેટમાં લઈ ગયા. 3-3, 4-4 દિવસ થયા પણ ના તો દબાણ શાખાના ડાયરેક્ટર જયસ્વાલ સાહેબને કે ના તો સિક્યુરિટી એજન્સીના માલિકને કોઈ પણ પ્રકારની પડી નથી. મેં જયસ્વાલ સાહેબને ફોન કર્યો. મેં કહ્યું જયસ્વાલ સાહેબ આની કંઈક મદદ માટે કરો. કોઈ કોન્ટ્રાક્ટના તમારા દબાણ શાખાના એજન્સી વાળાને કહો કે જેને તમે એજન્સી આપી છે કોન્ટ્રાક્ટના કર્મચારીને, પણ એમને પણ હાથ અદ્ધર કરી દીધા. એક ગરીબ કર્મચારી બિચારો પીડાય છે અને પેલા બેન, ધારો કે કોઈ બેન કોર્પોરેટર પડ્યા તો આખું તંત્ર તોડી ગયું એમની ખબર કાઢવા. પણ જ્યારે આ ગરીબ બિચારો છે ત્યારે આની પણ જોડે માનવતા રાખવી જોઈએ, નહીં કે જાડી ચામડી ના થઈ જવું જોઈએ. 3 દિવસ થયા ચાલુ નોકરી પરથી એ પડી ગયા હતા. પછી અમે ત્યાં ફોન પણ કર્યો છે, તેમનો ફોન પણ સ્વિચ ઓફ આવ્યો છે અને કોઈ ફોન નહીં ઉઠાવતું. આજે 3 દિવસથી દવાખાને છે, કોઈ જોવા પણ નહીં આવ્યું હતું. અત્યારે 3.5 થી 4 લાખ રૂપિયા ખર્ચો છે. મારા ભણ્યા હજુ નાના છે, મારી નણંદ શું કરશે? અને અમારા અત્યારે ઘરમાં કમાનારા એક જ માણસ છે. અત્યારે એ માણસ જ અમારે અત્યારે બીમાર પડે તો અત્યારે આ લોકોની જવાબદારી આવે છે ને, કોઈની કોઈ જવાબદારી ચાલુ નોકરી ઉપર છે તો પણ બધાની બિનકાળજી છે. ચાલુ નોકરી ઉપર જળ આવ્યું, એમાંથી પિંજરું જળમાં ફસાવીને પછી એ નીચે પડ્યા છે તો એ લોકોની જવાબદારી નથી અત્યારે બની. सिंह साहब, ये जो कर्मचारी के साथ जो हादसा हुआ है, क्या कहना चाहोगे? बात करो मैं कौन हूँ? मैं यहाँ ड्यूटी करता हूँ. वो बोलता साहब है हमारी ना मैं यहाँ ड्यूटी करता हूँ. वो बोला हमारा साहब कैंसर का सिक्योरिटी साहब है. बोली आपका कौन सा कैंसर का है? मैं ड्यूटी कर रहा हूँ, ड्यूटी एम्प्लॉय. आपका साहब की जगह नंबर लगा साहब 3 दिन से आ रहा है. ऑफिस से आ रहा है. अरे ऑफिस में नंबर दे दो. हम बोल रहे हैं कि अरुण महेश काबू पर અહીંયા આવી પોતાની પરિવારની વાત કે જે ગોપાલ રબારી જે ઓફિસમાં દ્વારા પડી ગયા હતા ત્યારે સર શું કે વાગશો જે કર્મચારીને લાવવામાં આવ્યા તો ઉપરથી પડી ગયા હતા પરિવારવાળા ન્યાય માંગી શું કહેતો સર?